મોજમાં સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે। ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો તે અત્યારે વરસાદ એટલો જોરદાર પડેલો છે કે તમે જોઈ શકો છો કે અત્યારે ક્યાં ક્યાં સુધી ખૂદતા જઈએ છીએ, કેમ કે અત્યારે જોરદાર વરસાદના કારણે અત્યારે તમારી નજર સામે હજી ખેતરમાં પાણી છે અને તમે જોવો છો અંદર વાડી તો વાડી આખી રબરબી ગઈ છે, હાથી હાલી ગયા છે। કુવા પણ એટલા બધા ઉપરથી જઈ રહ્યા છે કે કુવાનું પાણી પણ વાડીમાં જઈ રહ્યું છે। તમારી નજર સામે દેખાડો આવે છે, તમે જોવો અત્યારે ખેડૂતની દિશા મિનિમમ કોઈ પણ વાવેતર કરવું હોય તો 15 થી 20 દિવસનો સમય લાગી જશે કે આ સિવાય પાણી અંદર જમીનમાંથી દૂર થવાનું નથી। એટલે હર કોઈ મોલાદ પાણીની અંદર કોઈ પણ વાવેતર કરવાના છે તો 15 દિવસ લેટ વાવેતર થવાના છે, એ વાત પણ 100% છે। તમારી નજર સામે તમે જોઈ અત્યારે વાડીની અંદર જાય છે તો તમારી નજર સામે તમે જોઈ શકો છો કે અંદર આખા આપણે ખૂતી જઈએ છીએ અને તમે વાડીની અંદર જોવો પાણી કેટલું જોરદાર ભરાણું આ તમારી નજર સામે બતાવવામાં આવે છે કૂવો છે। હવે ખેડૂત મિત્રો, હું તમને કૂવા બાજુ લઈ જાઉં છું। તમે જુઓ અત્યારે હું કૂવાની બાજુમાં થોડોક ગાળનો ઢગલ્યો હતો ત્યાં આવી ગયો છું। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે વાડીની અંદર પાણી તમે આ જે પાણી જોઈ રહ્યા છો એ તમને હરુભરું બતાવવા માંગુ છું કે આ પાણીનું કારણ શું છે। અત્યારે વરસાદ જ એટલો બધો જોરદાર હતો તો નદી નાળા સલકાઈ ગયા છે, તો કૂવા પણ સાથે સાથે સલકાઈ ગયા છે અને કૂવાના કારણે વાડીની અંદર પાણી પણ શરૂ થઈ ગયા છે, જેના કારણે આ પ્રશ્ન આવ્યો છે। તમને જે બતાવું છું એટલો બધો વરસાદ આવેલો છે કે આ બધું ધોવાણ થઈ ગયેલું છે અને ધોવાણના કારણે પાણીની અંદર જમીન ઘણી બધી તમને જે બતાવવાનું છે કે પાણીની અંદર એટલું બધું પાણી વાડીમાં કેમ દેખાય છે ખેડૂત મિત્રો, તેનું કહેવાનું કારણ એક જ છે। તમે જોઈ શકો છો કૂવો અત્યારે હા ઉપર આવી ગયો છે અને ઉપર આવી જવાના કારણે કૂવાનું પાણી અત્યારે જમીન કરતાં 1 ફૂટ ઉપર છે। આ તો બંધારણના કારણે સીસીથી બાંધેલો છે, એના કારણે તમે જોઈ શકો છો સરસ મજાનો સીસીથી બાંધેલો છે અત્યારે તાત્કાલિક, પણ અહીંયા મોઢું કાઢેલું છે ત્યાંથી પાણી જાય અને વાડીમાં જ્યાં જોવો ત્યાં એટલું પાણી તમને દેખાય છે। તો તમારી નજર સામે કૂવો હા ઉપર આવી ગયો છે, પાણી અંદર શરૂ છે, જેના કારણે પાણી વાડીની અંદર અત્યારે તમારી નજર સામે જોઈ શકો છો। આનું કારણ શું છે? તો આનું કારણ એક જ છે ખેડૂત મિત્રો કે જમીનની ઉપરથી પાણી જવાનું કારણ હોય છે, ત્યારે આ બધા પ્રશ્નો આવતા હોય છે। એટલે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો તો ખેડૂતને ઘણું બધું મોટું નુકસાન થયું છે, એ પણ તમારી નજર સામે જ છે। તો સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઈક કરો, સપોર્ટ કરો, આવા નવા વિડીયો જોવા માટે ખેતીવાડીને જય જવાન જય કિસાન।